જે ના ભેના વર્તાથી આવે છે એનું મારું રોમ પૂરું કરી આલે છે ભાઈ. પછી હારા અનુભવ થાય ને હારાય થાય છે. વિચાર હારા હોય તો હદાય હારું બને, અને વિચાર હારા ન હોય તો હારું બને. જગતમાં કનું એવી ઘણી વાત આવું છે. ભુવાજી દર રવિવાર ભર્યા પણ ફરક નથી પડતો. તો જો તમારા કરમ એવા છે તો સીએન ભુવા જેવા 500 બદલશો ફરક નહીં પડે. કારણ કે હો ઉંદરડા મારીને પાટે બેઠા હોય અને પછી ભજનની માળા હાથમાં લે કે હવે તો રોમનું નામ લેવું છે ને આ જીવન ભક્તિ કરવી છે, પણ આગળ કર્યું એનું હું, તો એની સજા તો આ જન્મમાં જ મળે છે ભાઈ. આ ભાવમાં જ મળે છે. એ બદલ્યું નહીં, બદલાવાનું છે નહીં. એટલે જેમ જેમ રવિવાર ભરશો એમ એમ તમારા કરેલા કર્મનું એનું જે ફળ છે એવું શું થતું જાય. જે કર્મ કરે છે આ ધર્મની ધરતી છે ને એ ધર્મની ધરતી ઉપર પગ મૂકશો એટલે તમારું જે પાપ કરેલું છે ઓછું થાય. અગર ઘણા પાપ કર્યો 20 રવિવાર ભરો તો પાપ ઓછું થાય. અને ઘણા છે ભાઈ થોડું કર્યું 2 રવિવારમાં કોમ થઈ જાય. અને ઘણા એવા છે કશું ના કર્યું શ્રદ્ધાથી આવ્યો 72 કલાકમાં પૂરું થઈ જાય ભાઈ. સ્વભાવ બોલ ભાઈ. ચારે ચાર મારો સતીનો રામ બોલતો હશે ભાઈ. મુકો મારાની બત્રી છે માતા બોલતી છું ભાઈ. તો પેલું તો ભુવાજી કઈ બોલાવું છું. તમે બે બેઠા છો, બે માં એક ભુવો છે માતાનો. બરોબર મારો ભગવાન બોલતો હોય છે ને વેળાએ મારા જેવી સતી માતા ધૂણતા હશો લે. અને એ સતીને તમારું વટી પડીને તમારે સતીને શેકી પડી આવું હું ભરની માતા કહું છું. પણ દુનિયામાં જેવું છું મારું વેણ ખાઈ જતું વાત અલગ છે, પણ મારી નીતિમાં ખોટ આવે તો મને ડેરાને પોહાય નહીં. અને નીતિમાં ખોટ છે કદાચ હું ઓઢાનું ઓઢું હું કનું હું જે ભેખ પહેરું ને એ ભેખ ઉપર મારા દાગ લાગે ને એટલે મને માથા ના પોહાય લે ભાઈ. અનુભવ હજી તને એટલે જ ભૂલ્યા છો કે જગતના દાગ લાગશે ચાલશે, દુનિયાનું કીચડ ઉડશે ચાલશે, પણ મારા ભેખમાં મારા લોકડામાં દાગ ન લાગવું છું. હે બન્યું હોય તો હા પાડ દે, ન બન્યું હોય તો ના પાડ દે. આવું હું મોરલ પેલી ઓટી તમારાથી કીધી કે તમારા પાસે આવન ચમ બોલતી નહીં અને બોલત ચમ પાડતી નહીં. આ પહેલી ઓટી હોય. બીજું દુનિયામાં હું માતા બોલતી છું લે તો એક થડાના 2 થડા કોને કરી? 2 મંદિર કોને બનાવ્યા? ખુદનો તારો બાપ જે ડોહો બીમાર પડ્યા એ ખાટલામાં પડ્યા એ. તો જગતમાં જેવું શું લે કે તારો બાપ છે એક જ રહે એને 2 બનશે નહીં. તો મારી માતાનું થોડું એક છે તો 2 કરવાની જરૂર શું હતી તારે?
વાત કે કુવામ પડો પડતા છે એમને એમ કે લાખ હાલો હાલો છો બાધા છૂટી કરો સીધા પીધા દાડે કે જગતમાં જીવ છું ભાઈ આરે વખો મટી જાય તારો સ્વભાવ વાળું બરોબર મારો શરીરનો રોમ બોલતો છે ને આ દુઃખ મટી જાય આ શ્વાસની તકલીફ બંધ થઈ જાય તારી શરીરના બે થડા કરીને શરીરના પાલકની માતા છે હાલ ફરી રહી શકે ઈ ડેરાને બે હાડીને એનો લેપ ખોલીને એનું નાકું ફીટ કરીને એનું ઠેકાણું પાડજો જો તમારું ઠેકાણું ન પાડો તો મારું નામ માતા એટલે વાતો પડી તમારી ખરી 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 હોય હાઈઠે ખોટી નહીં થાય મારા શરીરના હોમ કે છે દુનિયામાં હું જેવું બોલતું છું લ્યા જગતમાં ફરજો એક તમારી બાળ શિકોત્ર માતા કોઈ દાડો ખોટી થશે નહીં પોવાશી કહ્યું તો હાચી મરી ગયું પોતે હાચી એક ભૂમિનું નેરું છે એ કોઈ દાડો હોય હાઈઠે તમારું ખોટું થશે નહીં કારણ કે ચાર ઈંટો મૂકીને પૂજો તો હું દેવ જાણું છું લે અને મૂકીને દીવો ચાલુ કર્યો અમારા શરીરના ભગવાન કે છે ભાઈ જો આટલું કરજો ને બે અગરબત્તી ચાલુ કરજો આટવાનો શ્વાસ મટી જાય ચોથો રવિવાર આવતા તો એ ડોહો ફરીને હોય આ મંદિરે આવત મંજુકમાં મુરાલની માતા બોલી ભાઈ અને આટલે ના લાવ તો કનું મારું નામ ગેરું નહીં બરોબર મારા શરીરના ભગવાન બોલતા છે ને વેળાએ હું શેર ભવાની હું 32 માતા બોલતી છું લે સભાની અંદર પહેલી વાર આવ્યું હોય છોકરું બીમાર હોય હોસ્પિટલમાં એડમિટ હોય કદાચ આઈસીયુ ની અંદર બાટલા ચડતા હોય એવી અરજ કરીને બેઠું હોય આ મારા શરીરના રોમ કે છે ભાઈ કદાચ વેળાએ હું લમણો વાળીને હું માતા બોલતી છું ભાઈ દુનિયામાં જેવું છું હોસ્પિટલમાં આવી એવી વાત છે દર્શનભાઈ મજા બરોબર મારો ભગવાન બોલતો છે બે અગરબત્તી ચાલુ કરો સારું થઈ જાય બોલો ભાઈ પાછા વગાડ ભાઈ સભાવાળો મારો ભગવાન બોલતો છે વેળાએ છે ભવાની હું 32 માતા બોલતી છે બરોબર ચાર ભાઈએ ઓટો મારીને પાછી ન વળત હું કુભારની માતા મટી જોઉં સભાવાળો મન તું કોઈ નહીં પણ પૂછાવા નીકળ્યા છો મારા શરીરના રોમ કે છે હે રસ્તામાં વાતો કરતા કરતા નીકળેલા ખરું ખોટું એ નક્કી તો થાય કે ન થાય બાધા તો પાછીની વાત છે ભાઈ આવી વાતો બની હોય ભુવાજીને પૂછીએ ભૂવો કોઈ બીજો છે પણ બરોબર મારો ભગવાન બોલતો હશે તારી માતાઓ છે બધી મઢમાં છે મઢની માતાનું કોઈ દુઃખ નહીં બારનું છે વખવાલ છે વખો છે ડખાનું છે વોરેલું છે આવું છે ભુવાની 32 માતા કહું છું વોર્યું હાથું છે પણ ઝઘડામાં વોર્યું તેમ મને હું ઉભારાની માતા બોલી લે અહીંયાથી આ લોસો પડ્યો છે મોણા મોણા એક થઈ ગયું ડખા કર્યા અને અહીંયા તમારે ઘર ધણીઓને મારા માતાને શેતી પડી આવું હું છે ભુવાની 32 કહું છું આટલે વાતો પડી એ ખરી છે કે તમે પારકા મોણા તમે હગા થો તો હું તો જેવ તમારું શું લે તો તમારાથી શેઠ જ તમને વાર ન લાગે પણ એટલે ભૂલ્યા હું માતા ભૂલીશું મારા 2 વેન તૂટી ગયા 2 વેન તૂટે હું માતા તમારાથી શેઠી ગઈ પણ ડખાનું ડેરું એક ઘરમાં છે જે તમારા ઘરમાં કાળ કૂકો કજીઓ કરાઈને બેઠું છે ઝઘડા એના છે
ઠેકાણા નથી પડતા, એના નથી પડતા, કોમ નથી થવા દેતું, એનું નથી કહેતું, જગતમાં પડતું પણ હોય હાઈઠે આજ આપણી કોઈ દાડો ખોટી થશે નહીં. મારા સતીના રોમ કે છે એ ઝાપડીનો વખો છે ને ઝાપડી બધું ફેરાઈ છે. ઝાપડી ભૂવા હોય ને ભૂવાને અડા હાલતી નહીં. છેલ્લે મઢમાયનું ભૂર એક લોસો છે, એમાં મઢમો છે પણ મઢમો લોસો નહીં, ઝાપડીનો વખો છે. હું મોરલની માતા કુસુભાઈ સભાવાળું શરીરની બીમારી થઈ હોય, દવાખાના ફેલ્યા હોય અને ન માટે એવી તકલીફ થઈ હોય, એવી તકલીફ કોઈ નથી. આવું હું માતા કુસુમ દવાખાનાની તકલીફ બોલો. દવા ચાલુ હોય ડોક્ટર પાસે મટતું ન હોય. ડોશીમાં હું પૂછું માતાને આગળ બિહાડીને ચોટલો કરી દઈએ, એમાં શું મૂકી દેવાનું. કે છે બાવાળું મારો ભગવાન બોલતો છે, વેળામાં છે ને ભવાની હું વતરી છે, હું સધી માતા બોલતી છું. પેલું દુઃખ તમારે એટલે પડ્યું છે, પણ જો આજથી હમું થાય, તમે જે બે કોમ લઈને આવ્યા છો ને બે કોમ પાર પડે જેવો અર્થો કર્યો છે ને મટાગા હાથ જોડીને બોલ્યા છો, સધી તો પૂરું કરી આલજે. આટલે તમારા પાસે એ બે કોમ પૂરો કરીને નાલું તો વેળામાં ગોબારાની માતા બટી દો કરું ભાઈ. બોલો ભાઈ પાછળ બધા માટે મોસે બારે કીને પૂર્વજનું સમય ચોકડ્યું લઈને એનું ઠેકાણું કર્યું. ચાલુ રાખો રવિવાર મહિનો થયો હતો, મહિનો શાંતિ રે બસ પાઠ કરીને નક્કી કરશું. બોલ ભાઈ. એ સભાવાળું મારો ભગવાન બોલતો છે ભાઈ, હું આ ગાદીની માતા બોલતી છું. શાલપુરા રસ્તો કોણ ભૂલી જાય છે? અગળા રસ્તે કોણ ચડી જાય છે? હું ઉમરાની સતી પૂછું છું. દારૂ કોણ પી જાય છે? બોલો. તમારી જ વાત છે, હું બીજાનું કોઈ કહેતી નહીં. આવું ઉમરેલી માતા બરોબર. હું શેર હોવાની હું 32 હું સતી બોલતી છું. લે તમે કહો હરખાઈ ના આવે, પણ હરખાઈ ચમ ના આવે? હરખાઈ ઓના લીધે નથી આવતી, કેમ કે આપણે ભૂલું કરીએ એટલે પેલું દેવ ખસી જાય, અને એ ખસે એટલે વખો આવે. પણ જગતમાં જેવું બોલતું શું લે, ભૂમિનું દેવ પાણીનું પાછી વળવા વાળી માતા છું. એક જગ્યા તમારી હોય પણ પેલા તમારી નથી, પછી તમારી કરી. આવું હું મોરલની માતા ખુશ છું. કોઈની જગ્યા લીધી હોય ને કોઈની માલિકીની હોય, હાલ તમે માલિક બન્યા હોય, એ જગ્યા કોની? બોલો ભાઈ. બરોબર. હું ગોભારાનું જેવું બોલતું છું, બે ડોહાનો વસ્તાર છો. બોલો તો બે ડોહા ભૂલી નહીં, તારી ઘરખાને તારી જમીનો એમ ભૂલી નહીં. ભાઈ એ બે ડોહાથી પડ્યું એ હાથું છે ને, એ ઘરધારાની વાતો, એ જગ્યાની વાતો પડી એ ખરી છે, પણ બે ક્ષેત્ર નો ખાવું હોય ને વાટ વસમાં હેઠતી તો મોંજે હું વારાની માતા બોલી લે ભાઈ. પણ જો બે અગરબત્તી ચાલુ કરો, આજથી ઘરમાં શાંતિ થાય, હરખાઈ આવે, તો માતા કે તમારે કરવું. એટલે 2 મહિના વિશ્વા મેલ્યું માં ઉપર. બોલ ભાઈ. ડોક્ટર કીધું બ્લડ કેન્સર છે.
દે કેટલો ટાઈમ સભાવાળું મારો ભગવાન બોલતો હશે અને આ વખોલીને આટલા આયા છો ને વેળાએ હું શેન બોની હું 32 માતા બોલતી છે તો ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જો રિપોર્ટ તમારો નોર્મલ આવે ને કેન્સર તમારું નેલ થઈ જાય અને નોર્મલ ગોટ છે ડોક્ટર એવું કે આ કેન્સર માંથી ગોઠમાં લાવ્યું ભાઈ કે નોર્મલ છે ને કેન્સર નહીં કેન્સર ની ગોઠ નહીં નોર્મલ છે એવો રિપોર્ટ આવે તો મોંજી કુંભારાની 32 માતા બોલી લે આ છોકરાનો કદાચ જીવ કદાચ યમરાજથી જોડે મોગીને કદાચ હું પૂરું ન કરું તો મારું નામ બતાવે છે આ કોમનો છે દ્વારકા કદાચ દ્વારકામાં ઠાકર બેઠો હોય છે ઠાકર ને મળીને કદાચ હું મોરાલના રજવાડાની માતા બોલતી છું તો રિપોર્ટ નહીં લાવશે 11 દાડા બોલું છું 12મો દાડો હું મોરાલની માતા બોલતી નહીં ડોક્ટરના રિપોર્ટ ખોટા કરીને એનો ખુટકાનું મારું નામ માતા નહીં ભાઈ જગતમાં દેવ છું પુરાવા કનુક મારે હાલવાની જરૂર નહીં દુનિયાના પુરાવા મારા પડ્યા છે પબ્લિક ગોડીને એક મોરાલમાં ટોળું થાય ને કે ઘણા પડના દીકરા વિડિયા તો નોમ કે છે કહો સભાવાળું મટે તર પબ્લિક આવે બાકી આવે સારું થાય તર આવે છે ભાઈ અને જે જગતની જે વાતો કરે છે કોમ છે તેમ છે જગતના પથરાના રોડા છે જે વગર કોમના પથરા છે કે જે ચોય નો ચાલે એની ઠોકર વાગે બાગે હારા તો ચરને ધંધેલા જી ગયા હોય ભાઈ એટલે આ દુનિયામાં ફરો ને કદાચ કોઈ તમને નડન કોઈ તમારું હોમું પડે સમજી જવાનું કે જગતનો રોડાનો પથરો છે જે વગર કોમનો છે એટલે આપણને નડ્યો બાકી હારો મોણો હોય ખોંડનો ની લોહી અને અસલ એના બાપનો હોય તો એ એનું કોમ કરે જાય બાકી તમારું નામ લે નહીં પણ જા કદાચ હું માતા બોલી છું કદાચ દ્વારકાના ધણી જો કદાચ મારા સોમણિયાને મળીને હું કદાચ મોરાલના રજવાડાની માતા બોલતી છું તો 11 બોલું છું 12મો દાડો બોલતી નહીં 11 દાડા બનતા તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા ના કરી નો ખુદ મારું નામ માતા બરોબર વિષ્ણુભાઈ મારો ભગવાન બોલતો હોય છે વેળાએ હું સધી બોલતી છું ભાઈ મજા